આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મધ્ય ગુજરાત બાદ મેઘરાજાએ વારો પાડ્યો છે ઉત્તર ગુજરાતનો। બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓના ગામડાઓને મેઘરાજાએ તરબોળ કર્યા છે। તેમાં પણ મહેસાણા અને બનાસકાંઠામાં લાગ્યો છે જળ કર્ફ્યુ, જ્યાં પાણીના કારણે લોકો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે। બીજી તરફ વાત પાટનગરના એવા ગામની પણ કે જ્યાં જઈને 10-10 દિવસથી પાણી ન ઓસરતા હોવાનો આંખો દેખો અહેવાલ છે। જુઓ મેઘતાંડવથી તારાજીનો આ અહેવાલ। દક્ષિણ બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો। ઉત્તર ગુજરાતમાં આકાશી આક્રમણ। બનાસથી મહેસાણા સુધી મેઘરાજાની ધડબડાટી। આ લોકો રાંધે ક્યાં અને ખાય ક્યાં? કેળો સુધી પાણી ભરાય એ લોકો રોધે ક્યાં અને ખાય ક્યાં? આખરે ઉત્તર ગુજરાતમાં પણ ભારે મેઘખાંગા થયા। દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાતમાં પહોંચી છે। જો કે મેઘરાજાની સવારી પહોંચતાની સાથે જ લોકોના હાલ બેહાલ બન્યા છે। આમને જુઓ, આ છે શંકરજી। ડીસામાં ચંદાજી ગોળિયા ફળિયામાં તેઓનું ઘર છે। જો કે હાલ પાણી તેમના ઘરમાં છે અને તેઓ પરિવાર સાથે ઘરની બહાર। અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહ્યો છે। 100 ફેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર 8 ફૂટ પાણી ભરેલા છે અને બહાર બેઠા છીએ। છોકરા બીજા નાના નાના અને સુલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી। સ્થાનિકોનો આરોપ છે કે આટલું પાણી ભરાઈ જવા છતાં તંત્ર તેમના સુધી પહોંચ્યું નહોતું। ભારે વરસાદથી ડીસાનું બાયવાડ બેટમાં ફેરવાયું હતું। બાયવાડમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। રસ્તાઓ પર ઘૂંટણથી લઈને કેડસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા। લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો। ગામમાં જળસ્તર વધતા સ્કૂલે જતા બાળકો પણ હેરાન થઈ ગયા હતા। પ્રાથમિક શાળાના બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને ઘરે પહોંચાડાયા હતા। ગામમાં ચારે તરફ પાણી ભરાઈ જતા લોકોએ રોષ ઠાલવ્યો હતો। વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। બનાસકાંઠાના ધાનેરામાં થોડા વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતા વલાનીબાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયું। વલાનીબાગ વિસ્તારના રોડમાં પણ પાણી ભરાતા રોડ જાણે સ્વિમિંગ પૂલ બની ગયો। રોડ પર ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોએ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। મુશ્કેલી એટલે મુશ્કેલીનો કોઈ પાર જ નથી। આ અમારું દેરાસરને ઉપાશ્રય છે। અમારા પર્યુષણ ચાલી રહ્યા છે। પર્યુષણમાં પબ્લિક ધર્મ આરાધના માટે પણ આવી શકતી નથી અને અહીંથી ચાલવામાં બાઇક અને ગાડીઓવાળાને પણ બહુ મુશ્કેલી પડી રહી છે। કોઈ પાણી નિકાલનો કોઈ નગરપાલિકા કોઈ નિકાલ કરતી જ નથી અને વારંવાર રજૂઆત કરતા છતાંય સોસાયટી આવેલી છે અને પાણી નીકળતો જ નથી। મુશ્કેલી તો ઘણા પૂરા ચોમાસાથી મુશ્કેલી જ છે। આ 2 મહિનાથી વરસાદ ચાલુ એ તો ફૂલ મુશ્કેલી છે અને હેરાન થવાની વાત છે। મુશ્કેલ તો બહુ પડે છે સાહેબ। અહીંયા ઘૂંટણોમાં પાણી ભરાય છે। અહીંયા સોસાયટીમાં અવરજવર કરવાની બહુ તકલીફ પડે છે માણસોને। માત્ર સોસાયટીઓમાં જ નહીં, રસ્તાઓ પર પણ લોકો પરેશાન થયા। દાંતીવાડા પંથકમાં 9 ગામના 15થી વધુ ગામના રસ્તાઓ બિસ્માર છે। ભારે વરસાદ બાદ અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો હતો, જેથી દૂધ ભરવા જતા પશુપાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ખાડા ખરબચડાવાળા રસ્તા અને પાણી વચ્ચેથી પશુપાલકો જીવના જોખમે પસાર થઈને દૂધ લઈને ડેરી સુધી પહોંચ્યા હતા। તંત્રના પાપે મુશ્કેલીઓ વધતા પશુપાલકોએ રોષ ઠાલવ્યો હતો। પશુપાલકોને બહુ હાલાકી ભોગવવી પડે છે। ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે અને અહીંયા છેવાડાના ગામડા સુધી કોઈ સુવિધા, કોઈ વિકાસ જેવું કાર્ય થતું નથી। અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે એકવાર અમારા રસ્તાની મુલાકાત લો, તમને ખબર પડે। અત્યારે બહેન દીકરીઓને કોઈ ડિલિવરી હોય, કોઈ દવાખાનાની તકલીફ હોય તો એ કઈ રીતે જાય। આ તરફ પાલનપુરના મફતપુરામાં પણ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું। 2 ઇંચ વરસાદમાં સમગ્ર વિસ્તાર પાણી થયો હતો। રસ્તાઓ પર જાણે તળાવ ભરાયું હોય તેમ પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું। ગામના રસ્તાઓ જળમગ્ન બનતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નીચાણવાળા કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું।
તો આ તરફ લાખણી તાલુકાના અનેક વિસ્તારો પણ જળમગ્ન બન્યા હતા. ગામના માર્ગોએ જળ સમાધિ લેતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓને મેઘરાજાએ ઘમરોળ્યા. ભારે વરસાદથી સોસાયટીઓ ઉપરાંત બજારોમાં પણ પાણી ફરી વળ્યું હતું. આ દ્રશ્યો શાક માર્કેટ વિસ્તારના છે. અહીં નજીકમાં પાલિકા ભવન પણ આવેલું છે. પાલિકા કચેરી આગળ જ પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલી ગઈ. થરાદના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા. વહેલી સવારથી જ અહીં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ વરસ્યો હતો, જે બાદ માત્ર 2 ઇંચ વરસાદમાં જ થરાદ પાણી થયું હતું. થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણ ડૂબ પાણી ભરાયા હતા. આ તરફ પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડી 10 ગામોને જોડતા જાહેર માર્ગ પર ઢીંચણસમાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ડીસાના રસ્તાઓ પણ પાણીમાં સમાયા હતા. ટ્રેક્ટરના ટાયર ડૂબી જાય એટલું પાણી મુખ્ય રસ્તાઓ પર ભરાયું હતું. ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા. વેપારીઓનો દાવો છે કે અનેકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે, છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં સવારથી ભારે વરસાદ છે, ત્યારે મહેસાણામાં પણ મેઘરાજા મુશળધાર વરસ્યા. મહેસાણામાં ધોધમાર વરસાદ બાદ ગોપી નાળું પાણીમાં ગરકાવ થયું હતું. ગરનાળામાં પાણી ભરાયા બાદ એક વાહન ચાલક તેમાંથી પસાર થતી વખતે ફસાયો હતો. અધવચ્ચે જ કાર બંધ પડી જતા ડ્રાઈવરનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે પાણીનું સ્તર વધે તે પહેલા જ ડ્રાઈવર બહાર નીકળી ગયો હતો. મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાતા કાવેરી સ્કૂલના બાળકો ફસાયા હતા, જેનું ફાયર વિભાગ અને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. બીજી તરફ સ્કૂલ નજીક હાઈવે પર 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેથી રસ્તેથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સવારથી અત્યાર સુધી 3 ઇંચ વરસાદ જે પડ્યો અને સ્કૂલના અંદર વિદ્યાર્થીઓ ઓલરેડી આવી ગયેલા હતા. પછી વરસાદ ચાલુ થયો તો રોડ ઉપરના પાણી ધીરે ધીરે ઉપર આવવા માંડ્યા અને સ્કૂલમાંથી ફોન આવ્યો, ભાઈ આવું છું, છોકરાના વાલીઓ બહાર જ હોય છે. તો ફાયર ટીમ અહીંયા આગળ પહોંચી અને છોકરાઓને 80 થી 85 છોકરાઓ હતા, બાળકો, એમને કાઢીને એમના વાલીઓને સુપરત કર્યા. વિજાપુરના હાલ પણ બેહાલ થઈ ગયા. મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું જીવન થંભી ગયું. તો મહેસાણાના મોઢેરા રોડ પર ભરાયા પાણી. મોઢેરા રોડ પરના વરસાદી કેરના દ્રશ્યો સામે આવ્યા. મોઢેરા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો તો ઠીક, સ્થાનિક વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા. અમે મોઢેરા રોડના રહીશો A+ કેટેગરીનો વેરો ભરીએ છીએ, છતાં દરેક ચોમાસામાં વધુ વરસાદ પડવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ જે સમસ્યા છે વર્ષોથી છે, અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આનો ઉકેલ આવવા માટે સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે આનો ઉકેલ આવે, જેથી કરી અહીંયા જે સ્કૂલો આવેલી છે, ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમજ સ્થાનિકો છે, જેમની અનેક સોસાયટીઓ આવેલી છે, તેમને અહીંયાથી હેરાનગતિ નો સામનો કરવાનો ના વારો આવે. અને અહીંયા વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના મકાનો પણ આવેલા છે, પરંતુ આ જે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલમાં જે રહીશો હોય છે, વાહન ચાલકો હોય છે, હેરાન પરેશાન થયા છે. શહેરના કાશી વિશ્વનાથ મંદિર નજીક રાધનપુર રોડ પર પાણી ભરાયા હતા. સીલિંગ રોડ પર પાણી ભરાતા રહીશો પરેશાન થયા હતા. રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહનોની ગતિને બ્રેક વાગી હતી. મહેસાણા ઉપરાંત અરવલ્લીનો પણ મેઘરાજાએ વારો કાઢ્યો. અરવલ્લીના મોડાસામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જે બાદ મોડાસાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ તરફ મહેસાણામાં માત્ર 3 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણામાં માત્ર 3 ઇંચ વરસાદ ખાબકતા હાલ બેહાલ થઈ ગયા હતા. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદથી મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. મહેસાણાના મોઢેરા રોડ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયો. અહીં ઢીંચણસમાં પાણી ભરાયા. મોઢેરા ચોકડી તો પાણીમાં જ ડૂબી ગઈ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાતા સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રોડ પર એટલા પાણી ભરાયા કે ડિવાઈડર ડૂબી ગયા. રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. લોકો ચાલીને જવા મજબૂર બન્યા. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે મહેસાણા થી લઈ અને મોઢેરા તરફ જવાના રસ્તામાં આ ઠેર ઠેર પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. ઢીંચણ સમાનથી પણ વધારે પાણી આખા રોડની અંદર ભરાઈ ચૂક્યા છે. ફક્ત ને ફક્ત મોટા વાહનો જે છે તે જ અહીંથી પસાર થઈ રહ્યા છે. નાના વાહનો પસાર થાય તો તેઓ બંધ પડી જતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે. સ્વામિનારાયણ મંદિર પાસે આ પાણી જે છે તે ભરાયું છે. આપણી સાથે સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત. કાકા, દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે કે આ વર્ષે જ ભરાયું? દર વર્ષે ભરાય, આ વર્ષે વધારે ભરાયું. હું પણ ગાડી બહાર મૂકીને ચાલીને નીકળવા માંડ્યું.
શહેરમાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ તંત્ર કે નેતાઓ કોઈ જોવા ન આવતા લોકોએ રોષ ઠાલવ્યો. 40 વર્ષથી 40 વર્ષથી આના પ્રોબ્લેમ છે. મહેસાણા રોડ, આ રોડ પર 3 કોર્પોરેટર હોવા છતાં કોઈ નિકાલ નથી. ખાલી જોવા આવું સુભાના ગોઠિયા સમાન, અને આ તો જોવા પણ નહીં આવ્યા લોકો. માત્ર આ રસ્તાઓ પર જ નહીં, પાણીએ અનેક સોસાયટીઓમાં પણ સામ્રાજ્ય જમાવ્યું હતું. એમાં સુરભીમાં બહુ છે પાણી, કે દરેકના ઘરના આગળ ઓટલા ઉપર પથ્થર મારેલા છે ને કે દરેકના ઘરમાં પાણી પીસી જાય એવું છે. એટલે 4 કલાકથી પાણી જે હજુ બહાર નહીં નીકળ્યું. વરસાદ બંધ થઈ 4 કલાક થયા પણ પાણી નહીં નીકળ્યું બિલકુલ. મોઢેરા રોડથી અમારી ટીમ સુરભી સોસાયટીમાં પહોંચી હતી. સ્થાનિકોએ દાવો કર્યો કે અહીં 32 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘર સુધી પાણી ટકોરા મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. સાથે જ ચિંતા વધી કે જો વરસાદ ફરી શરૂ થશે તો ઘરમાં પાણી જવાનું નક્કી છે. વહેલી વરસાદથી મહેસાણામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર મહેસાણા પાણી થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, આ સુરભી બંગલો જે છે તેના લોકોના ઘરમાં પણ પાણી તમે જોઈ રહ્યા છો કે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. વૈભવી બંગલો છે, બંગલો જ્યાં છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે લોકોના ઘરની અંદર પાણી ભરાયેલા છે. આ લોકોના ઘરની સ્થિતિ છે કે જ્યાં સુધી તમે નજર નાખો ત્યાં સુધી પાણી છે. એક ઘર નહીં, આ પ્રકારના અનેક બંગલો આવેલા છે અને બંગલોની અંદર આ પ્રકારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને આ તમામ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં અમે સ્થાનિકો સાથે વાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે આ આજકાલની નહીં પરંતુ વર્ષોની સમસ્યા છે. સ્થાનિકોએ કહ્યું કે સવારથી લોકોએ ચા પણ નથી પીધી. બાળકો ભૂખ્યા છે. ઘરની અંદર પાણી ઘૂસી જતા ફ્રીજ, ટીવી, ઘરઘંટી બધું ખરાબ થઈ ગયું. અહીં 1-2 વર્ષ નહીં 7 વર્ષથી પાણી ભરાયા છે. આરોપ છે કે અધિકારી તંત્ર, સ્થાનિક નેતાઓને તો માત્ર વેરો વસૂલવામાં રસ છે. તંત્ર કોઈ સાંભળતું નથી તમારું? કોઈ સાંભળતું નથી, અને છોકરાની સ્કૂલો બી બગડ્યું અને જમવાનું કોઈને રોધ્યું નહીં, ખાધું એ નહીં કોઈને. એટલું પાણી આવે, કોક નિકાલ તો જોઈએ ને પાણીનું. આજે 2 ઇંચ વરસાદ પડ્યો. 2 ઇંચ વરસાદની અંદર આ તમારા તમામના ઘરોમાં પાણી છે. કેટલી મુશ્કેલી પડી? આખો દિવસથી અમે વારના બહાર જ છીએ, નહીં કોઈને રાધ્યું નથી, કોઈને કઈ કર્યું નથી. બહારથી જમવાનું લઈને બધા આજુબાજુ વાળા જમવાનું આપી ગયા. તો કઈ રીતે અમે રહીએ આખો દિવસ? 7 વર્ષથી અમે આ તકલીફ વેઠીએ. ભારે રોષ બાદ તંત્ર એક્શનમાં આવ્યું. ફાયરની ટીમો પાણી નિકાલના કામે લાગી હતી અને સોસાયટીઓમાંથી પાણી કાઢવા માટે મશીન મૂક્યા હતા. આ ફાઇટર જે મૂક્યું છે, તંત્રે મૂક્યું છે, પણ કેટલી રિક્વેસ્ટો મેં કરી છે, કેટલી વિનંતીઓ મેં કરી છે. જેવી રીતે હમણાં પગે લાગીને આપણે કરીએ, કેટલી રિક્વેસ્ટો કરી ડ્રોવા આવું થઈ ગયું, તારા ફાઇટર આવ્યું જાર્યું. સવારના 10 વાગ્યાનો હું ફોન કરું છું, સાહેબ પ્લીઝ મારી રિક્વેસ્ટ, અમારા ઘરની અંદર પાણી આવી ગયું છે, અમારી વાઇફ નીચે પડી ગઈ છે અંદર, કોઈ જોવાનું હવાનું એનું કોઈ ખાધું નથી. 4-5 કલાક બાદ પણ પાણી ન ઓસરતા વરસાદના વિરામ બાદ પાણી નથી ઓસર્યા. રસ્તા, સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મોઢેરા રોડની મુલાકાત લીધી હતી, જ્યાંથી સરકાર અને મહેસાણા તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે પણ 2 થી 2.5 ઇંચ વરસાદ પડે છે એટલે દર ચોમાસાની અંદર આ મોઢેરાનો રોડ તમે આ બધી સોસાયટીઓ જોઈ, એ બધી સોસાયટીઓની અંદર પાણી ભરાય છે. અને આ મુખ્ય રોડ છે, બોચરાજી તરફ જતો આ મુખ્ય રોડ, દર સાલ આટલું પાણી ભરાય છે. દર વર્ષે આ પબ્લિક અહીંયા ત્રાહિમામ પોકારી જાય છે ને હેરાન પરેશાન થઈ જાય છે. ત્યારે તંત્રની હજુ પણ એની આંખ નથી ખુલતી. ત્યારે આજે લોકો રોડ ઉપર આવ્યા છે અને તમે જોશો ટ્રાફિક પણ કેટલું બધું છે. સાબરકાંઠામાં ઈડરની પાંજરાપોળમાં 30 થી વધુ ગાય ફસાઈ હતી. ઉપરવાસમાંથી પાણી આવતા પાંજરાપોળમાં પાણી ભરાઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ સહિત સેવાભાવી લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગાયને પાંજરાપોળમાંથી બહાર કાઢી હતી. સદનસીબે તમામ ગાયોનો જીવ બચી ગયો છે. ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ન્યૂઝ 18 ગુજરાતી માણસાના સોલૈયા ગામે પહોંચ્યું હતું. સોલૈયા ગામના રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેથી લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે, જેથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હોવાનો દાવો છે. ખેતીમાં સાહેબ બહુ નુકસાન છે. ખેતીમાં કોઈ પેદા થયું જ નથી. જેમ કે રીંગણ મગફળીઓ બહુ નુકસાન છે. કપાસમાં બધું નુકસાન જ છે. માણસાના ગ્રામ્ય વિસ્તાર સમો ગામે પણ વરસાદે તારાજી વેરી છે. અહીં જળ કર્ફ્યુ એવો લાગ્યો છે કે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી.
સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા 10 દિવસથી તેઓ આ જ પરિસ્થિતિમાં છે. ગામની અંદર આવવાનો રસ્તો છે, ના તો બહાર જવાનો રસ્તો છે. સ્થાનિક લોકો તો બહાર નીકળી શકે એમ જ નથી, પરંતુ સરકારી તંત્રની જ મદદથી અમે હાલ આ જેસીબીની મશીનમાં અમે હાલ અહીંયા સમો ગામની અંદર પહોંચ્યા છીએ. સ્થાનિકોનો દાવો છે કે ગામમાં પાણી ભરાવાનું કારણ તળાવ છે. તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે, જેમાંથી સાપ પણ બહાર આવી રહ્યા છે. એટલે કે પાણીની સાથે સાથે સ્થાનિકોને સાપનો પણ ડર છે. અમે ઉપસ્થિત છીએ માણસાના સમો ગામે. મારી પાછળના જે દ્રશ્યો આપ જુઓ છો તે સમો ગામના છે. આ સમો ગામનું આ તળાવ પણ આપણે તળાવ કરતા ખેતર જેવું વધારે લાગશે, કારણ કે આ જે પાકના જેવા જે દ્રશ્યો દેખાય છે તે ખરેખર પાક નથી, કોઈ ખેતરનો પાક નથી, પરંતુ આ તળાવમાં ઉગેલી વેલ છે. આ વેલથી છેલ્લા 10 વર્ષથી સમો ગામના લોકો પરેશાન છે, કારણ કે અહીંયા સાપ થાય છે. સાપ પણ એક બે નહીં, પરંતુ અઢળક સાપ, અને સાપ અહીંયા સીધા ઘરોમાં ઘૂસે છે. આ ઘરના દ્રશ્યો પણ હું આપને બતાવવા માંગીશ કે આ તળાવ ને સામે આ ઘર, રોજના દ્રશ્યો એવા છે કે રોજે એક બે સાપ અહીંના સ્થાનિકોને મારવા પડે છે. જીવ હત્યાની સાથોસાથ આ રોજની મુશ્કેલી, જાનનું જોખમ આ લોકોના માથે આવી પડે છે. અહીંયા કેટલાક સ્થાનિકો સાથે પણ આપણે વાત કરીશું કે ખરેખર અહીંયા કયા પ્રકારની મુશ્કેલીઓ છે, કેવી રજૂઆતો છે અને કેવા પ્રકારના સમાધાનો અત્યાર સુધી મળ્યા છે. જી, શું નામ છે આપનું, શું કહેવું છે? જીતુભાઈ ચૌધરી. અમે વર્ષો પહેલા તળાવની માગણી કરેલી છે અને ઘણી વખત કીધું, પણ કોઈ સોલ્યુશન મળ્યું નથી. 10 વર્ષથી અમે સંસદ સભ્યો કહો કે ધારાસભ્યો કહો, એટલે આજે ગામમાં વિકટ પરિસ્થિતિ છે. આનું કંઈ સોલ્યુશન આવે તો બરાબર છે. ખેડૂતો પર ફરી આકાશમાંથી આફત વરસી છે. મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક ગામડાઓ હજુ જળમગ્ન છે. ખેતરો પણ પાણીમાં તરબોળ છે. ખેતર અને પાકને જોઈને ખેડૂતોની આંખમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા. આજે ફરી અમારી ટીમે ગામડાઓમાં પહોંચી. જ્યાં જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ત્યાં અમે પહોંચ્યા. નુકસાન જ છે. ખેડૂતો પાયમાલ થઈ જવાના છે. કશું જ લેવાનું નથી. આની ડાંગર બચવાની કોઈ આશા નથી. એને અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ. કહેવાય છે ને કે અતિની ગતિ નથી. કોઈ પણ કાર્યમાં અતિશયોક્તિ સારી નહીં. આ વખતે કંઈક આવું જ થઈ રહ્યું છે ગુજરાતના ખેડૂતો પર. ચોમાસાની શરૂઆતમાં કેટલાય જિલ્લાઓ કોરા રહ્યા. પહેલા વરસાદ ખેંચાતા પાક મુરઝાયો, જ્યારે હવે પાણીમાં તરબોળ પાક મુરઝાવાના આરે છે. જુઓ આ દ્રશ્યો. જે દેખાઈ રહ્યું છે તે કુદરતનો કહેર છે, અને જે નથી દેખાઈ રહી તે ખેડૂતોની વેદના. આ પાણીની અંદર ખેડૂતોના હજારો વીઘા ખેતરો છે, અને ખેતરોમાં છે મહામૂલો પાક. દ્રશ્યો અમદાવાદના સાણંદ તાલુકાના ગામડાઓના છે, જ્યાં હાલ તો લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ અહીં ડાંગરનો પાક લીધો, પરંતુ ઊંધું જ થયું. કુદરત જાણે ખેડૂતોથી ખફા હોય એમ 2-3 દિવસમાં જ સાણંદ તાલુકાના ગામડાઓમાં જળબંબાકાર સર્જ્યો. આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. અમારી ટીમનો ખેડૂતોએ સંપર્ક કર્યા બાદ અમે પહોંચી ગયા ખેડૂતોની વેદનાને વાચા આપવા આ ગામડાઓમાં. અહીં જ્યારે અમારી ટીમ જઈ રહી હતી ત્યારે માર્ગો પર પાણી ભરેલું હતું, જે ખેતરોમાં થઈને વહી રહ્યું હતું. સૌ પ્રથમ અમારી ટીમ દદુકા ગામે પહોંચી. ગામમાંથી ટ્રેક્ટરની મદદથી ખેતરો સુધી પહોંચ્યા. જો કે ખેતરે પહોંચવામાં અમારે ભારે સંઘર્ષ કરવો પડ્યો. ખેડૂતોએ કહ્યું કે હાલ તેઓ ખેતરોમાં નથી આવતા, કારણ કે એવી કોઈ જ સ્થિતિ નથી કે ખેતર સુધી પહોંચી શકાય. ખેતર સુધી પહોંચવાનો રસ્તો છે, તેમાં પણ કેડ સમા પાણી ભરાયા છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે હજુ સુધી તંત્ર તેમને જોવા પણ નથી પહોંચ્યું. એટલે કે ફરી એકવાર જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચી ગયું છે.
ભારે વરસાદ થયો છે ને ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી તમને દેખાઈ રહ્યું છે. અમે પણ ટ્રેક્ટર મારફત અહીંયા આવ્યા તો ટ્રેક્ટરના પૈડા પણ ડૂબી જતા હોય તેટલા પાણીની અંદર અમે ઊભા છીએ. ખેડૂતોનો જે શું સ્થિતિ છે તે જાણવાનો ચિતાર મેળવવા માટે અહીંયા પહોંચ્યા છીએ. પાછળ મારી એક્ઝેક્ટ પાછળના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં નજર નાખો ત્યાં પાણી. આ રસ્તો છે ખેડૂતોના ખેતર સુધી જવાનો, પરંતુ જઈ ન શકાય તે પ્રકારની સ્થિતિ છે. અને અહીંથી આ ખેતરના દ્રશ્યો પણ તમને બતાવી રહ્યો છું કે જ્યાં ખેતર પાણીમાં ગળાડૂબ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે દદુકા ગામની 2000 વીઘા જમીન પર પાણીએ કબજો જમાવ્યો છે. અહીં મોટા ભાગના ખેડૂતોએ ડાંગરનો પાક લીધો છે. જો કે ડાંગરની શું પરિસ્થિતિ છે તે આપણી સામે છે. આમ તો ડાંગર પાણીમાં જ પાકતો પાક છે, પરંતુ વધુ પડતું પાણી ડાંગર માટે પણ હાનિકારક છે. એટલે કે જો પાણી નહીં ઓસરે તો ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. લગભગ 1500 થી 2000 વીઘામાં નુકસાન જ છે. અને સરકારશ્રીને એવી પ્રાર્થના કરું છું કે કંઈક વળતર આપે તો અમે ખેડૂતો સહેજ ઊંચા આવીએ. બહુ મોટું નુકસાન છે. બાજુમાં જેતાપર, રેથલ, બકરાણા આ બધા ગામડાઓમાં પણ પાણી ફર્યા વર્યા છે. ઘણા ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે અને ફસલ તો બિલકુલ નુકસાનમાં જ છે. અહીંથી આગળ જવું હોય તો 4 ફૂટ પાણી ઊંડું હોય છે અને આવ્યા એ 3 ફૂટ પાણીમાં આવ્યા છીએ. એટલે આ સમસ્યા તો અમારે કાયમથી હાલી આવે. અને આ તો સમસ્યા હજુ સુધી અમારી કોઈ હલ થઈ જ નથી. 2 થી 2.5 વીઘાની અંદર આ ડાંગરમાં ખેડૂતો પાયમાલ થઈ જવાના છે. કશું જ લેવાનું નથી આની. અને જો સરકાર શ્રી કોઈને સહાય આપે આમના ખેડૂત લોકોને તો કંઈક અમને એમ લાગે કે બીજી ખેતી કરવા માટે ઊભા થઈ શકીએ. નકર આખી સિઝન અમારી બેકાર જવાની પરિસ્થિતિ છે. દદુકાથી અમે પહોંચ્યા કુંડલ, જ્યાં પણ ખેડૂતોની હાલત કફોડી હતી. અહીં ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પાણી કાઢવાનો દેશી જુગાડ લગાવ્યો છે. ખેતરોમાંથી ખેડૂતો ટ્રેક્ટરની મદદથી પાણી ઉલેચી રહ્યા છે. જો કે આ ખૂબ ખર્ચાળ પદ્ધતિ છે, જેથી નાના ખેડૂતોને પોસાય તેવું નથી. એટલે કે મોટા ખેડૂતોના નફામાં ભારે નુકસાન આવશે, જ્યારે અહીંના નાના ખેડૂતોના હાથમાં ચારાની પણ નહીં આવે. અત્યારે હું પાણી ખાલી કરું 30-40 વીઘામાં ખાલી કરું છું. 4 દિવસથી રાત દિવસ મારા ટ્રેક્ટર ચાલુ છે. જેટલો પાણી થઈ જાય ને એટલો વરસાદ આવી જાય છે. અને પાછળથી પાણી આવે છે, ક્યાંના રાખી ઉભરાય છે, ક્યાંના કોઈ સાફ કરવા નહીં આવતા. અને આગળથી બતાવે કે અમે ક્યાંના સાફ કર્યું, પણ એનું બધું આવીને ભરાઈ જાય છે. ખેતરોમાંથી ખેડૂતની આવક સરેરાશ 2 થી 4 લાખ રૂપિયાની છે. જો કે તેની સામે હાલ ખેતરમાંથી પાણી કાઢવાનો ખર્ચ કેટલો થશે તે પણ સાંભળો. 2-4 લાખ રૂપિયા બચાવવા હતું તે 50 થી 60 હજારનું ડીઝલ બાળ છે. છતાંય તો એમનામાં કોઈ ડાંગર બચવાની કોઈ આશા નથી. અને કનેરમાં તમે જુઓ આ પાવાથી કુબા સુધીમાં કોઈ જગ્યાએ એવું નથી કે આ કણ હારી કનેર છે. બધી હજ્જડ છે. માણાની ડાંગરું બગડી જાય બધી. આમ આ વખતે કુદરતે જાણે ખેડૂતોથી ખફા છે. રૂઠેલી કુદરતને ખેડૂતો હવે આજીજી કરી રહ્યા છે કે આ વખતે બહુ નુકસાન છે, હવે ભગવાન દયા કરે તો સારું.